હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એ વિશે અભ્યાસ કરીશું. આજે આપણે એક્ટિવિટીને સમજવાની છે એક પછી એક. વિદ્યાર્થી મિત્રો, એક પછી એક એટલે આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એની અહીંયા વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ટેક્સ્ટમાં એક્ટિવિટી 1. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક. એક્ટિવિટી 1. લિસન એન્ડ એક્ટ. સાંભળો અને તે પ્રમાણે કરો. વર્ક ઇન ગ્રુપ. તમારા ગ્રુપમાં. નંબર 1 આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. નંબર 2 આપ્યું છે. નંબર 3, 4, 5, 6, 7 અને 8. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 નંબર સુધી શું આપેલું છે એ બરાબર સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને હોડી બનાવતા આવડતું હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે વિમાન બનાવતા આવડતું હશે. ઘણાને નહીં પણ આવડતું હોય. તો અહીંયા હોડી કેવી રીતે બનાવવાની છે ને એના વિશેની એક્ટિવિટી 1 આપેલી છે. આપણે જ્યાં વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ટેક એ સ્ક્વેર શીટ. એક ચોરસ કાગળ લો. ઓફ પેપર. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝેન્ટલી. તેને વચ્ચેથી આડો વાળો. એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડો વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલ એઝ શોન. પછી જે તમારે આકૃતિમાં બતાવ્યું છે નંબર 2 જુઓ એ પ્રમાણે એને ફરીથી ઊભો વાળો. યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર. તમને ચોરસમાં વાળેલો તમને એક કાગળ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, નંબર 3 પ્રમાણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર. તમને ચોરસ વાળેલો કાગળ જોવા મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક જે છૂટો ભાગ છે એને પાછળની તરફ વાળો. બેકવર્ડ્સ એટલે પાછળની તરફ. નંબર 4 તમને જોવા મળી રહ્યો છે. ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. પછી તમને જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળવાના છે. નાવ યુ ગેટ એ ટ્રાયેંગલ. હવે તમને એક ત્રિકોણ જોવા મળશે. ત્રિકોણ જુઓ વિદ્યાર્થી મિત્રો. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક એ કેપ. હવે તમારે ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણ ઉપર મૂકવાની છે, એટલે કે મૂકો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે ટોપીના જે બંને છેડા છે એ તમારે મેળવવાના છે. એને મેળવો. કેરફુલી પુલ ધ બેઝ. અને જે નીચેનો જે ભાગ છે એ કાળજીપૂર્વક ઉપર ખેંચો. પુલ ધ ફ્લેપ આઉટવર્ડ્સ. અહીંયા આપ્યું જ છે જુઓ, બહાર ભાગ બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. અને તેને બાજુની તરફથી દબાવો. નંબર 12માં જુઓ વિદ્યાર્થી મિત્રો, યોર બોટ ઇઝ રેડી. અને તમારી બોટ, તમારી હોડી તૈયાર થઈ ગઈ છે. સ્ટેપ બાય સ્ટેપ ભણવામાં પણ આવું છે વિદ્યાર્થી મિત્રો. સમજ માટેની એક્ટિવિટી છે, કંઈ લખવાનું નથી. નેક્સ્ટ એક્ટિવિટી આપણે આગળ જઈએ. એક્ટિવિટી 2. હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. માખી કે મધમાખી માટે બનાવેલું છટકું. માખી કે મધમાખીને ફસાવવા માટે કે મચ્છરોને પણ ફસાવવા માટે બનાવેલું છટકું. ટ્રેપ, જાળ. એક જાતની જાળ પણ કહી શકાય. એટલે ખાસ રાખજો યાદ વિદ્યાર્થી મિત્રો. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નાસ્ટી
સ્પેટ્સ, નાસ્ટી પેટ્સ અપ્રિય જંતુઓ છે. મોસ્કિટો એટલે મચ્છર અને ફ્લાઇઝ એટલે માખી અપ્રિય જંતુઓ છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ એ સ્વર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન ધ મોન્સૂન એન્ડ વિન્ટર. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા જોયેલા હોય છે, આપણને જોવા મળે છે. અને ખરેખર ચોમાસાની ઋતુમાં અને એવી શિયાળાની ઋતુમાં અત્યારે પણ તમારા ઘરમાં જો થોડા ઘણી ગંદકી હોય તો માખીઓ આવી જતી હોય છે, એટલે માખીઓના ટોળા જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટો. પણ એક માખી કે મચ્છરને પકડવું અને મારવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. સો તેથી વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. અને તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. એમનો જે ઝેરી ડંખ આપણને જે લાગે છે એનો શિકાર આપણે બનતા હોઈએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ. આપણે ઘણી બધી જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ એ પણ ખાસ અસરકારક નથી હોતી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં સહેલો ઉપાય બતાવવામાં આવ્યો છે. વી કેન પ્રિપેર એ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. માખીઓ અને મચ્છરોને પકડવા અને એને મારી નાખવા એક આપણે સરસ એવું જાળું અથવા છટકું બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ એ સિમ્પલ ટ્રેપ. અને એક આ સહેલું છટકું છે, સહેલી જાળ છે માખી અને મચ્છરોને ફસાવવા માટેનું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. તમારે આ છટકું બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. શું જોઈશે જોઈએ? એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. પાણીની ખાલી બોટલ પ્લાસ્ટિકની. એ પેર ઓફ સીઝર એટલે કાતર. સેલો ટેપ ને ગમ ટેપ. સેલો ટેપ અને ગુંદર પટ્ટી એક જ વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. ફૂડ આઇટમ્સ ખાવાનો જે ખોરાક છે તે. વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ સફરજનના નાના ટુકડા. 5 ગ્રામ્સ ઓફ સુગર 5 ગ્રામ ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ અને થોડા લીંબુ શરબતના થોડા ટીપા. આટલી વસ્તુની જરૂર પડશે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. આપણે જે સૂચના છે તેને અનુસરીએ. ટેક એ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસ એઝ શોન ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે એને 2 ભાગમાં કાપો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. પહેલાં એનું ઢાંકણું છે ખોલી લો અથવા તો બહાર કાઢી લો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. અને નાનો ભાગ છે એ બોટલનો ઊંધો કરો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. એનું જે ગળું જે દેખાય ગળા જેવો ભાગ છે એ બોટલમાં કે છે વિદ્યાર્થી મિત્રો ઊંધો એને નાખો. જે ચિત્રમાં બતાવ્યું જ છે, બીજા ચિત્રમાં તમે જોઈ રહ્યા છો એ જુઓ. બીજા ચિત્રમાં એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ. અને પછી જે બંને ભાગ છે સ્ટેપલ અથવા સેલો ટેપના ટુકડાથી એને જોડી દો. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલના તળિયે ખાવાની વસ્તુ મૂકી દો. અવર ડિવાઇસ આપણું સાધન. ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. હવે મચ્છર મારવાનું માખી મારવાનું છટકું આપણે તૈયાર કર્યું છે અને એ કે છે તમારા ઘરમાં કે ઓરડામાં એને એક બાજુએ લટકાવી દો. બરાબર છે, એવું કહેવામાં આવ્યું છે. અહીંયા ચિત્ર પણ આપ્યું છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જોઈએ કેવી રીતના ઉપયોગમાં આવે છે એનું અહીંયા માહિતી આપી છે. હાઉ ઇટ વર્ક્સ. તે કેવી રીતે કામ કરે છે. સુગર વોટર ખાંડનું પાણી.
dishwashing liquid and other food item will attract the flies and mosquitoes. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ છે માખીઓ અને મચ્છરોને આકર્ષે છે. They will enter the trap. તેઓ છટકામાં પ્રવેશ કરે છે. They will fall into the liquid. તેઓ એ પ્રવાહીમાં પડશે. Their wings will be wet. અને તેમની પાંખો છે ભીની થશે. They will not be able to fly back. અને તેઓ પાછા ઉડી શકશે નહીં. આ રીતના એ છટકામાં ફસાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, નંબર બી જે આપ્યું છે એ તમારે નોટબુકમાં લખવાનું છે એઝ ઇન હોમવર્ક. ખાસ યાદ રાખજો, ભૂલ થાય નહીં. નંબર બી, રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ. ટ્રુ અને ફોલ્સ બોક્સમાં લખો. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. જો ખોટું છે તો એને તમારે સાચું કરવાનું છે. નંબર 1, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. મચ્છર અને માખીઓ એ આપણા પ્રતિસ્પર્ધીઓ છે, સ્પર્ધકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા ફોલ્સ છે, એને સુધારવાનું છે. અહીંયા લખી નહીં શકાય એટલે હું બોલું છું. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. નંબર 2, મોસ્કીટોઝ પ્રિપેર એ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મચ્છરો છે એ માણસને મારી નાખવાને ફસાવા એ સાદું છટકું બનાવે છે. તો મચ્છરો થોડા બનાવે છે વિદ્યાર્થી મિત્રો. કોણ બનાવે છે? તો આ પણ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. આ માણસ બનાવે છે. એટલે કે મેન પ્રિપેર એ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ. એટલે એ પણ ફોલ્સ છે અને સુધારીને હું બોલ્યો છું. મોસ્કીટોની જગ્યાએ મેન આવશે વિદ્યાર્થી મિત્રો. અને જ્યાં મેન છે ત્યાં મોસ્કીટો થઈ જશે, એ યાદ રાખજો. નંબર 3, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. જે તળિયાનો જે ભાગ છે બોટલનો એ દૂર કરવાનો નથી. તો એ વિદ્યાર્થી મિત્રો સાચું વાત છે. અહીંયા ટ્રુ છે. 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ્ડ. બોટલના 2 ભાગોને જોડવાના છે, એ પણ સાચું છે. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. ખાવાની વસ્તુઓ કાપવા માટે કાતરનો ઉપયોગ કરી શકો. તો આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, ફોલ્સ છે. વાક્ય આવું થશે, યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ. યુઝ સીઝર ટુ કટ ધ બોટલ ઓર સેલો ટેપ. આ રીતના વાક્ય થશે. આ તમારે હોમવર્કમાં છે બેટા, યાદ રાખજો, ભૂલ ના થાય. નંબર સી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપ્યા છે શબ્દો, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. મહેશ પ્રિપેર એ મોસ્કીટો ટ્રેપ. મહેશે મચ્છર પકડવાનું છટકું બનાવ્યું, તૈયાર કર્યું છે. હી ઇઝ ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ. અને તે ડિસ્ક્રાઇબ એના જે સ્ટેપ છે એ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નીચે જે શબ્દો આપ્યા છે ટૂક, સીઝર્સ, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવ, સ્ટીકી ટેપ અને સ્ટીચ્ડ. બરાબર છે. તો આપણે જોઈએ. આઈ ટૂક, પહેલામાં ટૂક આવશે. આઈ ટૂક બોટલ. આઈ કટ, બીજામાં કટ. આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ, ત્રીજામાં સીઝર્સ. બોટલ વિથ સીઝર્સ. આઈ રિમૂવડ, નંબર 4, રિમૂવ ધ કેપ. Then I put the part upside down on the bottle. I stitched, નંબર 6 થશે. I stitched both the parts with a sticky step. વિદ્યાર્થી મિત્રો, માય ટેપ વોઝ રેડી. અને મારું છટકું તૈયાર થઈ જશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ થાય નહીં. 7 ખાલી જગ્યાઓ જે આપેલી છે એ પ્રમાણે પૂરવાની છે.
અહીંયા મેં નંબર પણ આપ્યા છે એટલે ધ્યાન આપજો. વિડીયોમાં પણ ડી છે એ આપણે નથી લખવાનો. સીધું આપણે જઈશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. વિદ્યાર્થી મિત્રો, તમારે બટન મારવાનું છે. એના માટે શું જરૂર પડે? થિંગ્સ રિક્વાયર્ડ, કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો, બટન એટલે બટન્સ, પીસ ઓફ ક્લોથ કાપડનો ટુકડો. ટેપ્સ પગલાં. બટન મારવું છે વિદ્યાર્થી મિત્રો, તો શું કરવું પડે? ટેક એ નીડલ, ટેક એ પીસ ઓફ થ્રેડ. એક સોય લો, એક દોરો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. સોયમાં દોરો પરોવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક એ નોટ. દોરો ખેંચો, બરાબર અડધો કરો, જેથી તમને બંને છેડા મળી શકે, અને પછી છેલ્લે મેક એ ગાંઠ, નોટ એટલે ગાંઠ મારી દો. પુટ એ બટન એટ એ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. અને કપડાના જે કાપડનો જે ટુકડો લીધો છે એને યોગ્ય જગ્યાએ બટન મૂકો. અહીંયા લખ્યું છે પ્રિન્સ ધ નીડલ ફ્રોમ ધ બીનેથ ધ ક્લોથ. એટલે કે કપડાના નીચેથી સોય નાખી ઉપર કાઢો અને બટનના એક કાણામાંથી પસાર કરો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. આખો દોરો ઉપર ખેંચો એટલે તમારે મેચ કરવાનું છે. તમને ખબર પડશે કે કેટલું એ મેચ થાય છે. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. અને જે સોય છે એને તમે બટનના હોલમાંથી પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. જે તમે દોરો નાખો છો એની પૂરી લંબાઈ સાથે દોરાને ખેંચી લો. પ્રેસ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. વિદ્યાર્થી મિત્રો, તમને જે બટન કેવી રીતે મારવાનું છે એની માહિતી અહીંયા આપવામાં આવી છે. અને આખો દોરો પછી તમે એને પાછા નીચેની તરફ ખેંચો. પ્રેસ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 times. તેને તમે ઉપર અને નીચે 3 થી 4 વખત તમારે એ ખેંચવાનું છે. 3-4 વખત તમારે સ્ટેપ કરવાના છે. ઇન ધ એન્ડ, અને છેલ્લે બ્રિંગ ધ નીડલ્સ બીનેથ ધ ક્લોથ. વિદ્યાર્થી મિત્રો, જે છેલ્લે તમારે બટનના કાણામાંથી સોય નાખી ટાઈ નોટ બીનેથ, અને જે કપડાની નીચે જે સોય પસાર કરીને મજબૂત ગાંઠ મારી દો. ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અને કપડાની નીચેથી દોરો પછી કાપી લો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બટન કેવી રીતે મારવાનું તમારા મમ્મીને પણ તમે પૂછો તો એ પણ તમને બતાવી શકે. આ બટન મારવાની એક્ટિવિટી તમે ઘરે કરી શકો છો. સોય વાગે નહીં તેનું ધ્યાન રાખજો. એક્ટિવિટી 4 વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન એ બેંક. ડાયલોગ આપેલા છે, એની ચર્ચા કરીશું. મહેશને બેંકમાં ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ બેંક. તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર. તે મેનેજરને મળે છે. હી ગોઝ ટુ ધ બેંક. હી મીટ્સ ધ મેનેજર. અને તે મેનેજરને મળે છે. મેનેજર એટલે સંચાલક. મહેશ સેડ, મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે, હું અંદર આવી શકું સાહેબ. મેનેજર સેડ, યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ. હા, તમે અંદર આવી શકો, હું તમારા માટે શું કરી શકું. મહેશ સેડ, આઈ વોન્ટ ટુ એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે બેંકમાં એસડી ખાતું ખોલાવવું છે. એસડી એટલે કે સેવિંગ ડિપોઝિટ જેને કહેવામાં આવે છે. મેનેજર સેડ, ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ. તો પહેલાં પેલું ફોર્મ લઈ લો અને પછી બધી માહિતી ભરી લો. મહેશ સેડ, સર, આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ. મેં ફોર્મ ભર્યું છે. મેનેજર સેડ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇન ઇટ. હવે તમારો ફોટોગ્રાફ ચોંટાડી દો અને પછી સહી કરો.
મહેશ સેડ હિયર ઇટ ઇઝ. હા તે ઓકે છે, આ રહ્યું તે. મેનેજર સેડ હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે મારી પાસે કેટલા પૈસા જમા કરાવવા માગો છો, બેંકમાં કેટલા પૈસા જમા કરાવવા માગો છો. મહેશ સેડ 500 500 રૂપિયા. મેનેજર સેડ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે તમારું ફોર્મ લો અને તમે કેશિયરને આપો. હી વિલ ગીવ યુ એ પાસબુક. એ તમને પાસબુક આપશે. મહેશ સેડ થેન્ક યુ સર. અને મહેશ આભાર માને છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક્ટિવિટી છે અને એક્ટિવિટીને સમજવાની છે અને તમને વિડીયોમાં ખ્યાલ આવશે. શાંતિથી વિડીયો જોશો. જો કોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર જરૂર કરજો. ફરી મળીએ, ત્યાં સુધી બધાને ગુડ બાય.